શાંતિ 8/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આ આખું વિશ્વ ઈશ્વરીય ફેમિલી છે, પરિવાર છે. એટલે ગાય છે તો માત પિતા હમ બાલક તેરે. તમે અત્યારે પ્રેક્ટિકલમાં ગોડલી ફેમિલીના ઈશ્વરીય પરિવારના બન્યા છો. પ્રશ્ન છે, બાપથી 21 જન્મોનો પૂરો વારસો લેવાની સહજ વિધિ કઈ છે? ઉત્તર છે, સંગમ પર શિવ બાબાને પોતાના વારિસ બનાવો. તન મન ધનથી બલિહાર જાઓ તો 21 જન્મોના માટે પૂરો વારસો પ્રાપ્ત થશે. બાબા કહે, જે બાળકો સંગમ પર પોતાનું જૂનું બધું ઇન્શ્યોર કરે છે એમના હું રિટર્નમાં 21 જન્મો સુધી આપું છું. ગીત છે, નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ. ઓમ શાંતિ. બાળકોએ ગીત સાંભળ્યું. આ ભગત ભગવાનને બોલાવે છે. ભગવાનને પૂરા ન જાણવાને કારણે મનુષ્ય કેટલા દુઃખી છે. ભક્તિ માર્ગમાં કેટલું માથું મારતા રહે છે. માત્ર આ જીવનની વાત નથી. જ્યારથી ભક્તિ શરૂ થઈ છે ત્યારથી ધક્કા ખાતા રહે છે. ભારતમાં જ દેવી દેવતાઓનું રાજ્ય હતું, જેને સ્વર્ગ સચખંડ કહેવામાં આવતું હતું. ભારત સાચો ખંડ છે. ભારતની મહિમા ખૂબ જબરદસ્ત છે, કારણ કે ભારત પરમ પિતા પરમાત્માનું બર્થ પ્લેસ છે, જન્મભૂમિ છે. એમનું અસલી નામ શિવ છે. બાબા કહે છે, શિવ જયંતિ મનાવે છે. રુદ્ર કે સોમનાથ જયંતિ નથી કહેવામાં આવતું. શિવ જયંતિ કે શિવરાત્રિ કહેવામાં આવે છે. સ્વર્ગની સ્થાપના કરવા વાળા એક જ હેવનલી ગોડ ફાધર છે. અત્યારે બધા ભક્તોના ભગવાન તો જરૂર એક હોવા જોઈએ. બધા નયનહીન છે, નેત્ર વગરના છે. એટલે કે જ્ઞાનના ચક્ષુ કે ડિવાઇન ઇનસાઇટ નથી, દિવ્ય દ્રષ્ટિ નથી. ભગવાન વાચ, હું તમને રાજયોગ શીખવું છું. શ્રીમદ ભગવદ્ ગીતા છે મુખ્ય. શ્રી એટલે કે શ્રેષ્ઠ મત. અત્યારે તમને બુદ્ધિવાન બનાવવામાં આવે છે. દિવ્ય ચક્ષુ એટલે કે જ્ઞાનનું ત્રીજું નેત્ર બતાવે છે. વાસ્તવમાં જ્ઞાનનું ત્રીજું નેત્ર તમને બ્રાહ્મણોને મળે છે, જેનાથી તમે બાપને અને બાપની રચનાના આદિ મધ્ય અંતને જાણી જાઓ છો. આ સમયે બધામાં દેહ અહંકાર કે 5 વિકાર છે, એટલે ઘોર અંધકારમાં છે. તમારા બાળકોની પાસે રોશની છે. તમારી આત્મા આખા વર્લ્ડની હિસ્ટ્રી અને જ્યોગ્રાફીને જાણી ગઈ છે. બાબા કહે છે કે તમારી આત્મા આખી દુનિયાની ઇતિહાસ અને ભૂગોળને જાણી ગઈ છે. આગળ તમે બધા અજ્ઞાનમાં હતા. જ્ઞાન અંજન સદગુરુ દિયા, અજ્ઞાન અંધકાર વિનાશ. જે પૂજ્ય હતા એ જ પછી પૂજારી બની ગયા છે. બાબા કહે છે, પૂજ્ય છે રોશનીમાં, પૂજારી છે અંધકારમાં. પરમાત્માને આપે હી પૂજ્ય, આપે હી પૂજારી નથી કહી શકતા. એ જ પૂજ્ય બને, એ જ પૂજારી બને, એ બાબા માટે નથી કહી શકતા. એ તો છે જ પરમ પૂજ્ય. બધાને પૂજ્ય બનાવવા વાળા એમને કહેવામાં આવે છે પરમ પૂજ્ય, પરમ પિતા, પરમ આત્મા માના પરમાત્મા. શ્રી કૃષ્ણને થોડી એવું કહેશે. એમને બધા ગોડ ફાધર નહીં કહેશે. નિરાકાર ગોડને જ, નિરાકાર પરમાત્માને જ બધા ગોડ ફાધર કહે છે. એ પણ આત્મા, પરંતુ પરમ છે.
એટલે એમને પરમાત્મા કહેવામાં આવે છે. તે પરમ આત્મા હંમેશા પરમધામમાં રહેવાવાળા છે. અંગ્રેજીમાં એમને સુપ્રીમ સોલ કહેવામાં આવે છે, પરમ આત્મા કહેવામાં આવે છે. બાપ કહે છે, તમે ગાવ પણ છો, આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ. એમ જ નહીં, પરમાત્માથી અલગ રહ્યા બહુકાળ. આત્મા પરમાત્માથી અલગ રહી, પરમાત્માથી અલગ નથી રહ્યા. આ પહેલા નંબરનું જ્ઞાન છે, જે આત્માને જ પરમાત્મા, પરમાત્માને જ આત્મા કહે છે. તમે ભારતવાસી પૂજ્ય હતા, હ્યુમિનિટીના પૂજ્ય બધા દેવી દેવતાઓ હતા. આ આખું વિશ્વ એ પરિવાર છે, ઈશ્વર છે રચયિતા. ગાવામાં આવે છે, તુમ માત પિતા હમ બાલક તેરે, તુમ્હારી કૃપા સે સુખ ઘને રે. તો ફેમિલી થઈ ગઈ ને. અચ્છા, આ તો બતાવો, તમે માત પિતા કોને કહો છો? આ કોણ કહે છે? આત્મા કહે છે, તુમ માત પિતા હમ બાલક તેરે, તુમ્હારી કૃપા સે સ્વર્ગ કે સુખ ઘને રે. અમને સ્વર્ગમાં મળેલા હતા, તમે માત પિતા આવીને સ્વર્ગની સ્થાપના કરો છો, તો અમે તમારા બાળકો બનીએ છીએ. બાપ કહે છે, હું સંગમ પર જ આવીને રાજયોગ શીખવું છું. નવી દુનિયાના માટે મનુષ્યોની બુદ્ધિ બિલકુલ જ ભ્રષ્ટ બની ગઈ છે. સ્વર્ગને નર્ક સમજી લે છે. કહે છે, ત્યાં પણ કંસ, જરાસંધ, હિરણ્યકશ્યપ વગેરે હતા. બાપ આવીને સમજાવે છે, શું તમે ભૂલી ગયા છો? મારી તો શિવ જયંતિ પણ તમે ભારતમાં જ મનાવો છો. ગાવામાં પણ આવે છે, શિવરાત્રિ. કઈ રાત્રિ? આ બ્રહ્માની બેહદની રાત્રિ. બાપ સંગમ પર આવીને રાત્રિથી દિવસ એટલે કે નર્કથી સ્વર્ગ બનાવે છે. શિવરાત્રિના અર્થની પણ કોઈને ખબર નથી. ભગવાન છે નિરાકાર. મનુષ્યોને તો જન્મ બાય જન્મ શરીરના નામ બદલાય છે. પરમાત્મા કહે છે, મારું કોઈ શરીરનું નામ નથી, મારું નામ શિવ જ છે. હું માત્ર વૃદ્ધ વાનપ્રસ્થ તનનો આધાર લઉં છું. આ પૂજ્ય હતા, અત્યારે પૂજારી બન્યા છે. શિવ બાબા આવીને સ્વર્ગ રચે છે. અમે એમના બાળકો છીએ, તો જરૂર અમે સ્વર્ગના માલિક હોવા જોઈએ. શિવ બાબા છે ઉચ્ચથી ઉચ્ચ. બ્રહ્મા, વિષ્ણુ, શંકરનો પોતપોતાનો પાર્ટ છે. દરેક આત્મામાં પોતાનું સુખ અને દુઃખનો પાઠ નોંધાયેલો છે. તમે જાણો છો, અમે શિવ બાબાના વારિસ બન્યા હતા. શિવ બાબાએ સ્વર્ગવાસી બનાવ્યા હતા. ત્યારે એમને બધા યાદ કરે છે, ઓ ગોડ, રહેમ કરો, દયા કરો. સાધુ પણ સાધના કરે છે, કારણ કે અહીંયા દુઃખ છે, તો નિર્વાણ ધામ જવા ઈચ્છે છે. આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે કે અમે આત્મા સો પરમાત્મા. આ સમજવું ખોટું છે. અત્યારે તમે કહો છો, અમે આત્મા પરમધામમાં રહેવાવાળી છીએ, પછી દેવતા કુળમાં આવીશું, પછી 84 જન્મ લઈશું. અમે આત્મા વર્ણોમાં આવીએ છીએ. શિવ બાબા જન્મ મરણમાં નથી આવતા. માત્ર નારાયણની રાજધાની હતી. જેમ ક્રિશ્ચિયન કુળમાં એડવર્ડ ધી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ચાલે છે, એમ ત્યાં પણ લક્ષ્મી નારાયણ ધ ફર્સ્ટ, લક્ષ્મી નારાયણ સેકન્ડ, થર્ડ, એવી રીતે 8 રાજધાની, 8 કુળ, 8 ગાદી ચાલે છે. અત્યારે તમારા બ્રાહ્મણોનું 3જું નેત્ર ખુલ્યું છે. બાપ બેસી આત્માઓ સાથે વાત કરે છે. તમે એવા 84નું ચક્કર લગાવી
આટલા જન્મ લેતા આવ્યા છો. વર્ણોનું પણ એક ચિત્ર બનાવે છે, જેમાં દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ બનાવે છે. અત્યારે તમે જાણો છો કે અમે 100 બ્રાહ્મણ ચોટી છીએ. આ સમયે અમે છીએ ઈશ્વરીય સંતાન. પ્રેક્ટિકલમાં આ સહજ રાજયોગ અને જ્ઞાનથી અમને સુખ અપાર મળે છે. કોઈ તો સૂર્યવંશી રાજધાનીનો વારસો લે છે, કોઈ ચંદ્રવંશીનો. આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. દરેક પોતાના પુરુષાર્થથી તે પદ પામશે. કોઈ જો પૂછે કે અત્યારે ભણતા ભણતા અમારું શરીર છૂટી જાય તો શું પદ મળશે, તો બાબા બતાવી શકે છે. યોગથી જ આયુ વધે છે, વિકર્મ વિનાશ થાય છે. બીજો કોઈ ઉપાય પતિતથી પાવન બનવાનો નથી. પતિત પાવન કહેવાથી જ ભગવાન યાદ આવે છે, પરંતુ ભગવાન છે કોણ આ નથી જાણતા. બાપ કહે છે, હું આવું જ ભારતમાં છું. આ મારું બર્થ પ્લેસ છે, જન્મભૂમિ છે. સોમનાથનું મંદિર કેટલું આલિશાન છે, તે બાપ બેસી બાળકોને સમજાવે છે. ભક્તિ માર્ગમાં પછી યાદગાર બનવાના શરૂ થાય છે. જ્યારે પૂજારી બને છે તો પહેલા સોમનાથનું મંદિર બનાવે છે. ભારત તો સતયુગ ત્રેતામાં ખૂબ સાહુકાર હતું. મંદિરોમાં પણ અકીચાર ધન હતું. ભારત હીરે તુલ્ય હતું. અત્યારે તો ભારત કંગાળ કૌડી તુલ્ય છે. ભારતની તુલના કૌડી સાથે કરી શકાય છે. પછી બાપ આવીને ભારતને હીરા જેવું બનાવે છે. કોઈથી પણ પૂછો ક્રિએટર કોણ છે, કહેશે પરમાત્મા. તે ક્યાં છે? એ તો સર્વવ્યાપી છે. બાપ કહે છે આખું ઝાડ જર્જરીભૂત અવસ્થાને પામેલું છે. પોતાને જોવામાં આવે છે કે અમે લાયક બન્યા છીએ જે બાબા મમ્માની ગદ્દી નશીન બની શકીએ, એના ગાદી પર બેસી શકીએ, એટલા અમે લાયક બન્યા છીએ. આ છે જ પતિત દુનિયા. પવિત્રતા છે મુખ્ય. અત્યારે તો ન હેલ્થ છે, ન વેલ્થ છે, ન હેપીનેસ છે, ન તંદુરસ્તી છે, ન ધન સંપત્તિ છે, ન ખુશી છે. આ છે ઋણના પાણીની જેમ, મૃગ તૃષ્ણાની જેમ. જેવી રીતે ઝાંઝવાના જળ જેને કહેવાય, દૂરથી પાણી દેખાય, નજીક જાઓ તો ત્યાં કંઈ ના હોય, એવું આ રાજ્ય છે. આના પર પણ દુર્યોધનની કહાની શાસ્ત્રોમાં લખેલી છે. દુર્યોધન વિકારીને કહેવામાં આવે છે. દ્રૌપદીઓ કહે છે અમારી લાજ રાખો. બધી દ્રૌપદીઓ છે ને, આ બાકીઓ સ્વર્ગનું દ્વાર છે. બાબા કેટલું સારી રીતે સમજાવે છે. જેમનો બુદ્ધિઓ પૂરી રીતે લાગેલો હશે તો ધારણા પણ થશે. નોલેજ બ્રહ્મચર્યમાં જ ભણવામાં આવે છે. બાપ કહે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન રહેવાનું છે. બંને તરફ નિભાવવાનું છે. મરવાનું પણ જરૂર છે. મરતા સમયે મનુષ્યને મંત્ર આપે છે. બાપ કહે છે કે તમે બધા મરવા વાળા છો. હું કાળોનો કાળ બધાને પાછા લઈ જવા વાળો છું. તો ખુશી હોવી જોઈએ ને. પછી જે સારી રીતે ભણશે તે સ્વર્ગના માલિક બનશે. નહીં ભણશે તો પ્રજા પદ પામશે. અહીંયા તમે આવ્યા છો રાજ્ય પદ પામવા. આ ભણવાનું છે. આમાં અંધશ્રદ્ધાની કોઈ વાત જ નથી. આ ભણવાનું છે રાજાઈના માટે. જેમ ભણતરની એમ ઓબ્જેક્ટ હોય છે, લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે. બેરિસ્ટર બનીશું તો યોગ જરૂર ભણાવવા વાળા ટીચર સાથે
રાખવો પડે. અહીંયા તમને ભગવાન ભણાવે છે તો એની સાથે બુદ્ધિયોગ લગાવવાનો છે. બાપ કહે છે, હું પરમધામ ખૂબ દૂરથી આવું છું. પરમધામ કેટલું ઊંચું છે, સૂક્ષ્મ વતનથી પણ ઊંચું. ત્યાંથી આવવામાં મને સેકન્ડ લાગે છે. એનાથી તીખું કંઈ હોઈ નથી શકતું, એનાથી સ્પીડવાળું તેજ કંઈ હોય જ નથી શકતું. સેકન્ડમાં જીવન મુક્તિ આપું છું. જનકનું ઉદાહરણ છે ને, અત્યારે તો નર્ક છે, જૂની દુનિયા છે, બાકી બધી આત્માઓ શાંતિધામમાં ચાલી જાય છે. આત્મા ઇમોર્ટલ છે, એને પાર્ટ પણ ઇમોર્ટલ મળેલો છે, અવિનાશી છે, અને પાર્ટ પણ અવિનાશી મળેલો છે. પછી આત્મા નાની મોટી કેવી રીતે હોઈ શકે? અથવા બળી જાય, મરી જાય, એ કેવી રીતે થઈ શકે? છે જ સ્ટાર. મોટો નાનો તો થઈ નથી શકતો. અત્યારે તમે છો ગોડ ફાધરલી સ્ટુડન્ટ, ભગવાનના વિદ્યાર્થી. ગોડ ફાધર નોલેજફુલ, બ્લિસફુલ છે. તે તમને ભણાવી રહ્યા છે, તમે જાણો છો આ ભણવાથી અમે 100 દેવી દેવતા બનીશું. તમે ભારતની સેવા કરી રહ્યા છો. પહેલા તો બાપ ના બનવાનું છે. બીજી જગ્યાએ તો ગુરુઓની પાસે જાય છે, એમના બને છે, અથવા એમને પોતાના ગુરુ બનાવે છે. અહીંયા તો છે બાપ, તો પહેલા બાપનું બાળક બનવું પડે. બાપ બાળકોને પોતાની જાયદાદ આપે છે, પ્રોપર્ટી આપે છે. બાપ કહે છે, બાળકો તમે એક્સચેન્જ કરો, બદલી કરો. તમારું કખપન અમારું અને અમારું બધું તમારું. તમારી પાસે જે પણ છે, ગંદુ, વિકારી, કખપન, એ બધું મારું અને મારું બધું તમારું. દેહ સહિત જે કંઈ છે એ બધું મને આપી દો. હું તમારી આત્મા અને શરીર બંનેને પવિત્ર બનાવી દઈશ, અને પછી રાજાઈ પદ પણ આપીશ. તમારી પાસે જે કંઈ છે તમે બલિ ચઢાવી દો તો જીવન મુક્તિ મળશે. બાબા, આ બધું તમારું છે. બાબા કહે છે, તમે મને વારિસ બનાવો. હું 21 જન્મ તમને વારિસ બનાવું છું. માત્ર મારી મત પર ચાલો. ભલે ધંધો વગેરે કરો, વિલાયત જાઓ, વિદેશ પણ જાઓ, કંઈ પણ કરો, માત્ર મારી મત પર ચાલો. ખબરદાર રહેજો, માયા વારંવાર પછાડશે. કોઈ પણ વિકર્મ નથી કરવાનું. શ્રીમત પર ચાલશો તો શ્રેષ્ઠ બનશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, માતા આત્મા અને શરીર બંનેને પાવન બનાવવા માટે દેહ સહિત જે કંઈ પણ છે એને બાપના હવાલે કરી એમની શ્રીમત પર ચાલવાનું છે. બીજું, માતા પિતાના ગદ્દી નશીન ગાદી પર બેસવા માટે, એના લાયક બનવા માટે સ્વયંને લાયક બનાવો. લાયક બનવા માટે મુખ્ય પવિત્રતાની ધારણા કરવાની છે. આજનું વરદાન, સંગમ યુગ પર અતિન્દ્રિય સુખનો અનુભવ કરવા વાળા ડબલ પ્રાપ્તિના અધિકારી ભવ. જે બાળકો સંગમ યુગ પર અતિન્દ્રિય સુખનો અનુભવ કરી લે છે, એમને સદા શાંતિ અને ખુશીની ડબલ પ્રાપ્તિનો નશો રહે છે. કારણ કે અતિન્દ્રિય સુખમાં આ બંને પ્રાપ્તિઓ સમાયેલી છે.
અત્યારે તમને બાળકોને જે બાપ અને વારસાની પ્રાપ્તિ છે તે આખા કલ્પમાં નથી થઈ શકતી. આ સમયની પ્રાપ્તિ અતિન્દ્રિય સુખ અને નોલેજ પણ પછી ક્યારેય નથી મળી શકતું. તો આ ડબલ પ્રાપ્તિના અધિકારી બનો. સ્લોગન છે, એકબીજાના સંસ્કારોને જાણવા છતાં એનાથી મળીને ચાલો. આ જ ઉન્નતિનું સાધન છે. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય. સાચા પાતશાહ પરમાત્માથી સાચા થઈને રહો. આ સમયે પોતાને બાપ પરમાત્મા દ્વારા આ ફરમાન મળ્યું છે કે નિરંતર મારી યાદમાં રહો. યોગનો અર્થ છે ઈશ્વરીય યાદમાં રહેવું. યોગનો અર્થ કોઈ ધ્યાન નથી. પોતાનું આ સહજ યોગ જે ચાલતા ફરતા કામકાજ કરતા એની યાદમાં રહેવું, જેને જ અતૂટ અખંડ યોગ કહેવામાં આવે છે. પરંતુ આમાં નિરંતર રહેવાની પ્રેક્ટિસની જરૂર છે. જો એમના ફરમાન પર ફરમાન બરદાર થઈને નહીં રહેશો, કંઈક અવજ્ઞા કરશો તો દંડ જરૂર ભોગવવો પડશે. એમનું ફરમાન છે, જેવું કર્મ હું કરું છું મને જોઈને તમે પણ ફૂટસ્ટેપ લો, મારા કદમ પર ચાલો, તો નહીં તો માયાની ચોટ ખાશો. સાચા પાતશાહથી સાચા થઈને રહો. જે કંઈ માયાના વિઘ્ન સતાવે એ પણ આમની આગળ રાખવા જોઈએ, તો એમની મદદથી માયા હટી જશે, રસ્તો ક્લિયર થઈ જશે. પછી તો જ્યાં બેસાડે, જેમ ચલાવે, જે ખવડાવે, રસ્તો ક્લિયર થઈ જશે. એવા સાથ દેવાની ખૂબ હિંમત જોઈએ. એવા મહાન સૌભાગ્યશાળી બિલકુલ થોડા નીકળશે, તે વિજય માળામાં જશે. બાકી ભાગ્યશાળી છે જે થોડા ઘણું લઈને જઈને પ્રજા બનશે. તો થોડું મળવામાં ખુશ નહીં થઈ જવાનું. પોતાની ઈચ્છા તો સંપૂર્ણ હોય. સાહસ રાખો, આગળ વધવાનું છે. માયા વિઘ્ન નાખશે, પરંતુ એના ઉપર વિજય મેળવવાની છે. આમાં જો ભૂલ કરી તો નિશ્ચયની કમી છે. કંઈક પોતાની ધારણામાં કમી છે. આ તો પોતાનો દોષ છે. આમાં લોક લાજ કુળ મર્યાદાને તોડવી પડે છે. જ્યારે આ તોડશો ત્યારે જ સાચા પારલૌકિક દેવી મર્યાદાને પામશો. આ વિકારી દુનિયા તો જવાવાળી છે. જુઓ, મીરાએ પણ લોક લાજને ખોઈ, ત્યારે ગિરધરને પામી. જો એ લોક લાજને રાખશો તો આ દેવી લોકના ભાતી નહીં બની શકશો. અત્યારે કલ્યાણ અર્થ ઈશ્વરીય રાય તો આપવામાં આવે છે. હવે આ પોતાની બુદ્ધિથી ફેસલો કરવાનો છે. શું કરવાનું છે, શું ઉચિત છે. આજના વ્યક્તિ સારા સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. જે સરળ ચિત્ત છે એ સદા હર્ષિત રહે છે. હર્ષિત ચિત્ત છે તો બધાને આકર્ષિત કરે છે. હર્ષિતનો અર્થ જ છે અતિન્દ્રિય સુખમાં ઝૂમવું. જ્ઞાનનું સુમિરણ કરતા, અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરતા અતિન્દ્રિય સુખમાં ઝૂમવું, આને કહેવામાં આવે છે હર્ષિત. આના માટે સાક્ષીપણાની સીટ પર સેટ રહી માયા અને પ્રકૃતિના અપેક્ષો એટલે કે કઠપુતલીના મનોરંજનના રૂપને થી જુઓ. માયા અને પ્રકૃતિના આ કઠપુતલીના શોને મનોરંજનના રૂપથી જુઓ. ઓમ શાંતિ.